જવાય છે. કોઈ પડી જતું તો સરકાર જિમ્મેદારી લેશે. બેન કેટલા બેટા ભરે છે બસમાં? 137 એવા ભરે છે. અને બસની કેપેસિટી શું હોય છે? 57-60 ની જ હોય છે સીધો. બેન આ નાના વિદ્યાર્થીઓ પાસે જવાબ છે કે 58 થી 60 બસની કેપેસિટી વિદ્યાર્થી, તો બેન તમારી પાસે જવાબ કેમ નથી? તમારે જવાબ આવ્યો ગાડી કાલે ચાલુ કરી દીધી છે બીજી એ દિવસ થયા ગાડી ચાલુ કરી હા. પહેલો જવાબ આપે. ગાડી ચાલુ કરી દીધી છે આપણે ઓલરેડી. તો ગાડી ચાલુ કર્યું તો આ બસ સ્ટોપ નહીં, બસ વર્કશોપમાં વિદ્યાર્થીઓ આવ્યા છે. પણ અહીંયા બસ ડેપો નહીં, આ તો વર્કશોપ છે તમારું, અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા છે. આનું કારણ શું એમ? અને 1-2 વિદ્યાર્થીઓ નહીં, આ તો લગભગ 30-40 વિદ્યાર્થીઓ આવ્યા છે. તમારી પાસે કોઈ જવાબ જ નથી આનો. અને બેને કીધું હતું કે અમે ગાડી ચાલુ કરી પણ ચાલુ કરાય તો આજે આ વિદ્યાર્થીઓ કેટલી વાર બેટા વિદ્યાર્થી? મેડમ કહે છે અઠવાડિયામાં બસ આવી જશે. અઠવાડિયામાં બસ ચાલુ કરી આવી દીધી. 15 દિવસ થઈ ગયા તોય એને બસ ટાઈમ આવી રાત્રે નહીં. રાત્રે તો અમારા ગાડી બચ્ચાને બરાબર? એ કર્યું એટલે બસ રોકવી પડી અમારે. અમને એમને ટાઈમ ના આપ્યો હોય તો બી અમને કહી શકે કે તમે તાત્કાલિક કેમ કર્યો. અમે બેન તમારી બેટા તમારી બેન એક મિનિટ, તમારી સ્કૂલમાં ખબર છે તમે અહીંયા છો એમ? નહીં ખબર. અમે ડાયરેક્ટ બસમાં સર આવ્યા હતા ને તો કીધું કે અમે લેટ થશે એમ. તો ખબર નહીં હાજરી પૂરી ના પૂરી, અને આજે અમારી ઉપરથી ટેસ્ટ ચાલે છે ક્યાંક અઠવાડિયા. ને ક્યાંક દર્શક મિત્રો આ જે છે વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક એમના ભવિષ્યની સાથે છેડા થઈ રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓને જે ભણવાનો સમય છે, કોલેજ સ્કૂલે પહોંચવાનો 10:30નો સમય છે, પરંતુ અહીંયા જ્યાં લગભગ 40થી પણ વધારે વિદ્યાર્થીઓ અહીંયા બોરસદ જે બસ ડેપો વર્કશોપ છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે. તેઓની રજૂઆત વારંવાર કરવા છતાં પણ આ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો નથી. અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ દ્વારા એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે જે બસ અને કંડક્ટર જે છે, કંડક્ટરના જે મતલબ ડ્રાઈવર વોટેવર જે પણ છે એ લોકો વિદ્યાર્થીઓને ધમકાવે છે કે તમને પોલીસ સ્ટેશને લઈ જઈને પોલીસ દ્વારા તમને લાઠીચાર્જ કરવાય. શું કહ્યું તું બેટા? એ કરે છે. કંડક્ટર કયા ગામનો કંડક્ટર છે? એ બસ પકડી બસ ઊભી રાખીને અમને બસ કે અમે ત્યાં પાછી જવા દો. અને તમને કોણ એવું બેટા ધમકી આલે છે મારવાની કે પોલીસ સ્ટેશને લાઠીચાર્જ કરાય? કયા ગામનો મતલબ કયા રૂટની બસ છે? આજે તમને એવું કીધું જે અલારસા બોરસદ? અચ્છા, પોલીસ સ્ટેશને તમે ગયા? હા લઈ ગયા. કંડક્ટર લઈ ગયો આખી બસ? તો આજે એ લોકો ડાયરેક્ટ અમને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. તો પોલીસ સ્ટેશનથી એવું કીધું કે અમારી અંડરમાં કોઈ કેસ આવતો ને અમે અમારા ગામના સરપંચને વાત કરી તો એ આયા ને અમારા કયું ગામ છે બેટા તમારું? શું નામ છે સરપંચનું? મનકભાઈ, હિતેશભાઈ, મકવાણા હિતેશભાઈ, મંગળભાઈ. હિતેશભાઈ, તમારા જ ગામના વિદ્યાર્થીઓ આજે બોરસદ ફોન કર્યા એમને તો એ આયા નહીં. હિતેશભાઈ, તમને થોડી શરમ આવી જોઈએ કે તમારા જ ગામના જે વિદ્યાર્થીઓ છે આજે બોરસદ બસ સ્ટેન્ડ નહીં પણ જે બોરસદ ડેપોનો જે વર્કશોપ છે એ જગ્યા ઉપર આવ્યા છે, એ પોતાની રજૂઆત લઈને આવ્યા છે. એટલીસ્ટ તમે તો સરપંચ છો ગામના, તમારે તો વિદ્યાર્થીઓનું સ્ટેન્ડ લેવું જ જોઈએ. સરકાર એવું કહે છે ભણશે ગુજરાત તો બસની સુવિધા નહીં તો કેવી રીતે ભણશે ગુજરાત? દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સીધા જ આ દ્રશ્યો આહડ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાંથી, અને જે આ વિદ્યાર્થીઓનો જે આક્રોશ છે એક ને ક્યાંક ફાટી ઉઠ્યો છે. બેટા, આજે તમે બસ ડેપો મેનેજરને મળ્યા, બરાબર? તમને શું કીધું બેને? બેને એવું કીધું કે તમારી હું બદલી કાઢશું. જવાબ ના લે ને એવું કે અમે પછી અંદર તમે આયા મીડિયા સંઘાત અમે અંદર ગયા તો બેન એવું કે અમે પછી બદલી કાઢશું. 4 પણ ક્યારે તમે કેટલી વાર રજૂઆત કરી બેટા લેખિતમાં? 2-3 વાર રજૂઆત કરી તેમને એમ કીધું 15 દિવસમાં બસ આવી જશે. 4 દિવસનો અમે ટાઈમ લીધું, ફરી બસ આવી ના ગમે તો આગળ આંદોલન કર્યું. ફરી બીજા દાડે બસ આવી અને ફરી અમે 3 જ ગામની રજૂઆત કરેલી, મોટી તેડી, પીપળી અને કોઠિયારા. તે બિલ પર ભરીને ગઈ અને અમારા છોકરાઓને સ્ટુડન્ટોને એની જગ્યાએ નહીં હતી. અંદર 137થી વધુ છોકરાઓ ભરેલા હોય છે. મિત્રો, આપણે ગુજરાત જે એસટી બસ છે તેને એક સ્લોગન આપ્યું છે, એસટી અમારી સલામત સવારી. તો કેવી રીતના આ સ્લોગન સાર્થક બને? કેમ કે જ્યાં સીટની મર્યાદા છે એ ક્યાંક ને ક્યાંક 60 જેટલી આશરે હશે, અને વિદ્યાર્થીઓ જે ત્યાં બસની અંદર
ટ્રાવેલ કરે છે લગભગ 100થી પણ વધારે, તો આ સ્લોગન સાર્થક ક્યાંક ને ક્યાંક ખોટું પડતું હોય એવું આ બોરસદ બસ ડેપોમાં દેખાઈ રહ્યું છે. અને હાલ છોકરાઓને ક્યાંક કોલેજ સ્ટુડન્ટ છે, કોઈ વિદ્યાર્થીઓ સ્કૂલના સ્ટુડન્ટ છે, બિચારાઓને સ્કૂલ છોડીને પોતાની કોલેજ છોડીને અહીંયા પોતાના હક માટે ક્યાંક ને ક્યાંક બસ માટે તેઓએ અહીંયા આવવું પડ્યું છે. બેટા તમારી બસ નહીં મુકાય તો શું કરશો? અમે વધારે આંદોલન કરીશું અને નક્કી કરીશું હક માટે લડવાનું. તો પથ્થરમારો કરીશું. હક માટે લડવું પડે. અમારે હક માટે લડવું જ પડે. અને જે કોઠિયાગારની બસ આવે છે ને એમાં 150થી વધારે સંખ્યા હોય છે, તો એમાં કોઈક છોકરો પડી જશે તો જિમ્મેદારી સરકાર લેશે. હવે દર્શક મિત્રો, આ જોવું રહ્યું કે બોરસદ ડેપો મેનેજર પાસે તો કોઈ પણ પ્રકારનો જવાબ છે નહીં, કેમ કે મીડિયા સામે એમનું મોં ખુલતું નથી. હવે જોવું રહ્યું કે આ જે વિદ્યાર્થીઓ છે એમને ન્યાય મળે છે કે કેમ. આવી જ અપડેટ માટે જોતા રહો આહર ગુજરાત.